આ અધિનિયમ ભારતના કયા રાજ્યમાં લાગુ પડતો નથી? જમ્મુ કાશ્મીર. કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સનો અર્થ શું છે? ગામની પરંપરાગત સીમામાં આવેલ સામાન્ય વન જમીન. એક પેઢીનો સમયગાળો કેટલો ગણાય છે? 25 વર્ષ. ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ મુજબ કયો અધિકાર માન્ય નથી? વન્ય પ્રાણીઓનો શિકાર. ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006 મુજબ 1 હેક્ટર જમીન પર વધુમાં વધુ કેટલા ઝાડ કાપવાની મંજૂરી છે? 75. વિકાસ પ્રોજેક્ટ માટે વન જમીનનો ઉપયોગ કેટલી મર્યાદામાં થઈ શકે? 1 હેક્ટરથી ઓછી. વન જમીન પર વિકાસ પ્રોજેક્ટ માટે કઈ સંસ્થાની ભલામણ જરૂરી છે? ગ્રામસભા. વન અધિકાર મેળવવા માટે કઈ તારીખ પહેલાં જંગલ જમીન પર વસવાટ કરેલો હોવો જરૂરી છે? 13 ડિસેમ્બર 2005. પેટા વિભાગીય સમિતિમાં ઓછામાં ઓછા કેટલા અનુસૂચિત જનજાતિના સભ્યો હોવા જોઈએ? 2. સમિતિમાં ઓછામાં ઓછા કેટલી મહિલા સભ્ય હોવી જોઈએ? 1. ફોરેસ્ટ રાઇટ કમિટીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? 10. ફોરેસ્ટ રાઇટ્સ કમિટીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે? 15. ફોરેસ્ટ રાઇટ કમિટીમાં મહિલાઓનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? 1:3.